નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। આજે આપણે આજના વિડીયોમાં પોલીસ કોન્સ્ટેબલનું કરંટ અફેર્સ અને સાથે સાથે પીએસઆઈનું કરંટ અફેર્સની ચર્ચા કરવાના છે। જે 6 મહિનાનું કરંટ અફેર્સ છે, જૂનથી નવેમ્બર, જે આઈસીઈ રાજકોટ દ્વારા બનાવેલું છે, તેના વિશે આપણે ચર્ચા કરીશું। મોસ્ટ આઈએમપી પરીક્ષાલક્ષી જેટલા પણ ટોપિક છે તેની સંપૂર્ણ ચર્ચા કરીશું। પરીક્ષા આવતા 6 મહિનાનું કરંટ અફેર્સ આપણે સંપૂર્ણ પૂરું કરવાનું છે, તે રીતે આપણે વિડીયો બનાવીશું। તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના મુદ્દા છે જે ખાસ નોટ કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલો મુદ્દો જોઈ, અંબાજી માર્બલને જીઆઈ ટેગ મળ્યો છે। આ તમે જોઈ શકો છો, આરસ પથ્થર છે અંબાજીને, જેને જીઆઈ ટેગ મળ્યો છે। ત્યાર પછીનું આપણે જોઈએ, ત્યાર પછી તમે જુઓ ને તો ગુજરાતમાં 17 નવા તાલુકાની રચનાને મંજૂરી મળી છે। ગુજરાતમાં 17 નવા તાલુકાની મંજૂરી મળી છે। તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં બનાસકાંઠામાંથી જો વાવ, થરાદ જિલ્લો તેમજ 21 તાલુકામાંથી 17 તાલુકાની રચના કરવાની મંજૂરી આપી છે। આ સાથે રાજ્યમાં કુલ 265 જેટલા તાલુકાની સંખ્યા થઈ ગઈ છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। હાલમાં 248 તાલુકાઓ આવેલા છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ત્યાર પછી જોઈએ ને તો સુરત ગ્રીન વ્હીકલ પોલિસી અપનાવનાર દેશનું પ્રથમ શહેર બન્યું છે સુરત। તેમાં જોઈએ આપણે, સુરતમાં પ્રદૂષણ મુક્ત પરિવહન સુવિધાઓ પ્રોત્સાહિત કરવા માટે તેનું ઉદ્ઘાટન CR પાટીલ, જે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયનું ખાતું તેમની પાસે છે, તેના દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। અને ત્યાર પછી જોઈએ આપણે, કચ્છના માતાના મઢ ગામનો વિસ્તાર ઈસરોના મંગળયાન મિશન માટે પરીક્ષણ સ્થળ બનશે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાર પછી જોઈએ આપણે, ત્યાર પછી 112 જનરક્ષક પ્રોજેક્ટ 1 નંબર અનેક સેવા, મોસ્ટ આઈએમપી મુદ્દો છે, જેનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહ અને સાથે રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, ત્યાર પછી કચ્છનું ધોરડો ચોથા સૌર ઉર્જાથી ચાલતા ગામ તરીકે સમર્પિત થયું છે। કચ્છનું ધોરડો ચોથા સૌર ઉર્જાથી ચાલતા ગામ તરીકે સમર્પિત થયું છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। જે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ દરેક ઘરને સૌર છતથી સજ્જ કરવામાં આવ્યું છે। કુલ 81 ઘરો હવે 177 કિલોવોટની સંયુક્ત ક્ષમતા સાથે પોતાની વીજળી ઉત્પન્ન કરી શકશે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ। ત્યાર પછી આપણે જોઈએ, ભારતનો પ્રથમ મેકિંગ ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કંડલા ખાતે કાર્યરત થયો છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાર પછી મુદ્દો જોઈએ આપણે, ત્યાર પછી આપણે જોઈએ તો 76મો વન ઉત્સવ અને 24માં સાંસ્કૃતિક વનનું લોકાર્પણ। મોસ્ટ આઈએમપી છે એલઆરડી અને પીએસઆઈ માટે। આપણે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના મુદ્દાઓ જોઈ છે, ખાલી અંદરની ડિટેલ જેટલી અગત્યની હશે તેની ચર્ચા કરીશું આપણે। તેમાં જોઈએ આપણે, 30 ઓગસ્ટ 2025ના રોજ ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે 76મા વન મહોત્સવ રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગળતેશ્વર ખાતે 76મા વન મહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગળતેશ્વર ખાતે સાંસ્કૃતિક વન ગળતેશ્વર વનનું લોકાર્પણ કર્યું હતું।
આ નવું લોકાર્પણ પામેલું ગળતેશ્વર વન ગુજરાતનું 24મું સાંસ્કૃતિક વન છે. કેટલામું છે વિદ્યાર્થી મિત્રો? 24મું. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તેમાં જોઈએ આપણે એક પેડ માં કે નામ અભિયાન 2.0 અભિયાન સાથે આ વન મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. ગળતેશ્વર વનનું લોકાર્પણ 60 હેક્ટરમાં કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ આપણે ડિટેલીને. આ વનમાં આકર્ષક મુખ્ય પ્રવેશ દ્વાર, પ્રવેશ પરિસર, બીલીપત્ર વન, શિવલિંગ વન, શિવમૂર્તિ, બટરફ્લાય ગાર્ડન અને વોચ ટાવર વગેરે શોભા ધરાવે છે. ત્યાર પછી જોઈ ભારતની પ્રથમ સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. તેના વિશે આપણે જોઈ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે આણંદ ખાતે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભારતની પ્રથમ સહકારી યુનિવર્સિટીની સ્થાપના આણંદ ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની ત્રિભુવન સહકારી યુનિવર્સિટી જેને TSU ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો હતો. ભારત સરકારે મેનેજમેન્ટ આણંદના કેમ્પસમાં સ્થિત છે. યુનિવર્સિટીનો ઉદ્દેશ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, સહકારી શિક્ષણ અને તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ભગવાન શ્રી જગન્નાથની 148મી રથયાત્રા નીકળી હતી. તે જોઈએ આપણે. 27 જૂન 2025ને અષાઢ સુદ બીજના રોજ અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી ભગવાન શ્રી જગન્નાથની અને બહેન સુભદ્રાની 148મી રથયાત્રા નીકળી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણથી ભગવાનના રથને સાફ કરીને આ વિધિ કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના મુદ્દાઓ જોયા છે. હવે પછી કરંટ અફેર્સના મુદ્દાઓ બીજા વિડીયોમાં જોશું.